શું ભારતમાંથી જતા સામાન પર અમેરિકા લગાવશે 100% ટેરિફ? તાજેતરમાં યુએસ સેનેટમાં પસાર થયેલા બિલથી ભારતની ચિંતાઓ કેમ વધી છે? રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત સહિત 5 દેશો પર અમેરિકાની મોટી કાર્યવાહી. જાણો શું છે લિન્ડસે ગ્રેહામ સેક્શન્સ બિલ 2026. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે મજબૂત ગણાતા આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. યુએસ સેનેટે એક એવું આકરું બિલ પસાર કર્યું છે જે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા ભારત અને ચીન સહિતના ટોચના 5 દેશો પર 100% ટેરિફ લગાવવાની સત્તા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપે છે. સેનેટનું સ્પષ્ટપણે માનવું છે કે રશિયા સાથેનો આ વેપાર તેને યુક્રેન સામેના યુદ્ધ માટે ફંડ એકઠું કરવામાં સીધી મદદ કરી રહ્યો છે. આ કડક બિલમાં માત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયન નેતાઓ પર જ પ્રતિબંધોની જોગવાઈ નથી, પરંતુ 1996ના ઈરાન સેક્શન્સ એક્ટને પણ 2031 સુધી લંબાવવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટિક સેનેટર રિચર્ડ બ્લુમેન્થલ દ્વારા રજૂ કરાયેલા આ બિલને હવે લિન્ડસે ઓ ગ્રેહામ સેક્શન્સ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 નામ આપવામાં આવ્યું છે. આખરે આ બિલમાં શું જોગવાઈઓ છે? રશિયાથી તેલ ખરીદનારા કયા 5 દેશો નિશાન પર છે? યુએસ સેનેટમાં કોણે શું નિવેદન આપ્યું અને આ નિર્ણયથી વૈશ્વિક રાજકારણ પર શું અસર પડશે? જુઓ આ ખાસ અહેવાલમાં. રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો સામે હવે અમેરિકાએ પોતાનું વલણ અત્યંત આકરું બનાવી દીધું છે. અમેરિકી સેનેટે એક એવું બિલ મંજૂર કર્યું છે જેનો મુખ્ય હેતુ રશિયા અને તેના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના મોટા ખરીદારોને આકરી સજા આપવાનો છે. આ બિલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા આપે છે કે તેઓ રશિયન તેલ અને ગેસ આયાત કરતા ટોચના 5 દેશોમાંથી આવતા સામાન પર 100% જેટલો આકરો ટેરિફ લગાવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ રશિયા પાસેથી તેલ અને ગેસ આયાત કરનારા વિશ્વના ટોચના 5 દેશોમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગરી અને સ્લોવાકિયાનો સમાવેશ થાય છે. સેનેટનું માનવું છે કે આ દેશો દ્વારા રશિયા સાથે કરવામાં આવતો વેપાર રશિયન તિજોરીને મજબૂત કરે છે અને આ નાણાંનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં ફંડ તરીકે કરી રહ્યું છે. તેથી આ વેપારી સંબંધો પર આકરી રોક લગાવવી જરૂરી બની ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર આ બિલ માત્ર તેલ આયાત કરનારા દેશો પર ટેરિફ લગાવવા સુધી સીમિત નથી. આ બિલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, રશિયાના ધનિકો તેમજ રશિયન નેતાઓ અને અધિકારીઓ પર પણ કડક પ્રતિબંધો લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત રશિયા સામેની આ કાર્યવાહીની સાથે સાથે આ બિલ 1996ના પ્રસિદ્ધ ઈરાન સેક્શન્સ એક્ટ ને વર્ષ 2031 સુધી લંબાવી દેશે. આ કાનૂન એવી તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર કટોકટી અથવા પ્રતિબંધ લાદે છે જે ઈરાનના એનર્જી સેક્ટરમાં રોકાણ કરે છે. એટલે કે એક જ બિલ મારફતે અમેરિકાએ રશિયા અને ઈરાન બંને દેશોની આર્થિક ઘેરાબંધી કરવાની વ્યૂહરચના બનાવી હોય તેમ લાગી રહ્યું છે. આ ઐતિહાસિક અને આકરા બિલની પાછળનો ઇતિહાસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બિલ દિવંગત રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટિક સેનેટર રિચર્ડ બ્લુમેન્થલ દ્વારા અમેરિકી કોંગ્રેસના ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ એક દુઃખદ ઘટનામાં આ જ વર્ષે યુક્રેન પ્રવાસેથી પરત ફર્યા બાદ 11 જુલાઈના રોજ સેનેટર ગ્રેહામનું અચાનક નિધન થઈ ગયું હતું. ત્યારબાદ તેમને સન્માન આપવા માટે આ બિલનું નામ બદલીને લિન્ડસે ઓ ગ્રેહામ સેક્શન્સ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 રાખવામાં આવ્યું. સેનેટમાં જ્યારે આ બિલ પર વોટિંગ થયું ત્યારે તેને બંને પક્ષોનું ભારે સમર્થન મળ્યું અને આ બિલ 26 વિરુદ્ધ 11 વોટની ભારે બહુમતીથી પાસ થઈ ગયું. લિન્ડસે ગ્રેહામના નિધન બાદ તેમની સીટ પર તેમની બહેન ડાર્લિન ગ્રેહામને એપોઇન્ટ કરવામાં આવ્યા હતા તેમ અહેવાલોમાંથી જાણવા મળે છે. સાથે જ મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળે છે કે આ નિર્ણય અને બિલ અંગે વાત કરતા ડાર્લિન ગ્રેહામે સેનેટમાં કહ્યું હતું, આ બિલ એ મુખ્ય દેશોને જે રશિયાની ઇકોનોમીને ચલાવી રહ્યા છે એક આસાન પરંતુ જરૂરી પસંદગી કરવા માટે મજબૂર કરે છે. અમેરિકા સાથે બિઝનેસ કરવા અથવા સસ્તી રશિયન એનર્જી ખરીદવા વચ્ચે ચૂંટણી. વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડેમોક્રેટિક સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે પત્રકારો સાથે વાતચીત કરતા ગ્રેહામને યાદ કર્યા હતા. બ્લુમેન્થલે કહ્યું હતું કે ગ્રેહામને આ વાત પર ગર્વ થયો હોત કે અમે શું કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું, આ કઠિન પ્રતિબંધો અને ટેરિફ એ તમામ લોકોને રોકી દેશે જે બહાદુર
અને આઝાદ લોકો સામે આ જાનલેવા અને ગુનાહિત હુમલાવાળી જંગમાં સામેલ છે. ભલે આ બિલને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પાર્ટીઓનું સમર્થન મળ્યું છે, પરંતુ કેટલાક ડેમોક્રેટિક નેતાઓએ આ બિલને લઈને ગંભીર ચિંતાઓ પણ વ્યક્ત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર ડેમોક્રેટિક કોંગ્રેસી નેતા ગ્રેગરી મિક્સ અને ડોન બેયરે આ બિલની ટીકા કરતા અને પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું, આનાથી ટેરિફથી જોડાયેલા એવા નવા અધિકારો મળશે જેનો રાષ્ટ્રપતિ ટ્રમ્પ શસ્ત્રની જેમ ઉપયોગ કરી શકે છે, જેમ કે તેમણે અગાઉ પણ ઘણી વખત કર્યું છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળ્યું છે કે હવે સેનેટમાંથી 83-11 ના માર્જિનથી પાસ થયા બાદ આ ચર્ચાસ્પદ બિલ આવનારી 31 ઓગસ્ટે અમેરિકાના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં મંજૂરી માટે મોકલવામાં આવશે. જો ત્યાંથી પણ આ બિલ પાસ થઈ જાય છે તો ભારત અને ચીન જેવા દેશો માટે અમેરિકા સાથેના વેપાર અને રશિયા પાસેથી તેલ આયાત વચ્ચે પસંદગી કરવાનો મોટો પ્રશ્ન ઊભો થઈ જશે. અમેરિકી સેનેટ દ્વારા પસાર કરવામાં આવેલું આ લિન્ડસે ઓગ્રેહામ સેક્શન્સ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026 બિલ આવનારા દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર અને વિદેશ નીતિ પર ઊંડી અસર છોડી શકે છે. જો 31 ઓગસ્ટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પણ આ બિલ પસાર થઈ જાય છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 100% ટેરિફનો ઉપયોગ કરે છે તો ભારત અને ચીન જેવા દેશો માટે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું આર્થિક રીતે અત્યંત પડકારજનક બની જશે. એક તરફ અમેરિકા સાથેનો મોટો વેપાર છે તો બીજી તરફ રશિયા સાથેના જૂના રાજદ્વારી અને ઉર્જા સંબંધો છે. હવે જોવાનું એ રહેશે કે 31 ઓગસ્ટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલનું શું ભવિષ્ય રહેશે અને ભારત સરકાર આ ક્ષેત્રે પોતાની વિદેશ નીતિને કેવી રીતે સંતુલિત કરે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.